પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી બે લઈ આવું. પાડોશી ને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય જે પાડોશી પાડોશણ ને કામ આવવા માંડે. જમાઈ અને સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય સાહેબ, બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી? પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ. જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટુ કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે. આપણે ગુજરાતમાં મમ્મી પપ્પા ક્યારેય છોકરાઓને ઉઠાડી અને ગુડ મોર્નિંગ નથી બોલતા, બસ ખાલી પંખા બંધ કરી દે. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે ઈ જ નથી ખબર પડતી. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘર કામમાં મદદ કરાવે. અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે એની કોર બેહાડો, લગ્ન પછી માથે જ બેહવાની. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા, વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. જો સાસુમાં એમ કે કુમાર શર્માતા નહીં, આ તમારું જ ઘર છે, તો એનો સીધો અર્થ એ થયો કે તમારા ઘરની જેમ અહીંયા બધું જાતે કરી લ્યો, અમે નવરા નથી. અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસમાં લખે આઈ એમ ધ કિંગ. હવે ઘર ભેગું થાને. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. એક ભાઈ બસ ની કપલ ટિકિટ લેવા ગયા તો ઓલા બસ વાળા ના પડી કે બસ ફૂલ છે ભાઈ, તમારે પતિ પત્ની અલગ અલગ જ બેહવું જોઈએ. ઓલો કે કાંઈ વાંધો નહીં, તો એના વધારાના કેટલા આપવાના? જે લોકોએ નિશાળમાં લેસન કાપીને લખ્યું હોય ને એની પાસે મુશ્કેલીમાં ઘણા બધા રસ્તા હોય. એક ભાઈએ ફર્નિચરની દુકાનમાં ફોન કર્યો કે બારી રાખો છો? ઓલા કે હા, ક્યાં માપની જોઈ છે? અરે ઈ કે છટક બારી જોઈ છે. ઓલો કે એના માટે તમે વકીલને મળો. આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય, બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ ઘેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં. ભલભલા પુરુષની ભૂખ મરી જાય કે જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેકથી કહે પેલા તમે જમી લ્યો પછી મારે તમને વાત કેવી છે.
પતિ એની પત્નીને કે આ વર્ષમાં ચોથી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આગા ખસી નો જવાય ને. એક બેન એક ઝાડની સામે ઉભા રહી અને રોતા રોતા એના ઘરની વાત કરતા હતા કે મારા સાસુ સસરા નણંદ પતિ મને બધા બહુ હેરાન કરે છે. અને હે પીપળાના ઝાડ, તું જો બોલતો હોત તો આજે તુંય રડી પડત. ત્યાં તો ઝાડ સામેથી બોલ્યું કે હું પીપળો નહીં બેન, લીમડો છું. એ લોકોની પસંદ જ ઊંચી છે જેને હું પસંદ છું. પતિ એની પત્નીને કે આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને થાકી ગઈ? ઓલી કે ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધાય ફાયદા બતાવીને ગયો છે. એક તારણ મુજબ જે મહિલાઓની જીભ બહુ હાલતી હોય ને એ લોકો જલ્દી એક્ટિવા શીખી જાય છે. ઘણાના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ તો આજ કરાવશે. જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. નમસ્કાર. ઘણા મિત્રોની રિક્વેસ્ટ હતી કે ના ના અમારે શીખવું જ છે, તેના માટે ખાસ આ વિડીયો કે ખુરશી ઉપર કેવી રીતે બેસવું અને ઉઠવું. તો એના માટે તમારે મિનિમમ 4 પાયાવાળી આવી એક ખુરશી જોશે. પછી જ્યારે પણ બેસો ત્યારે ખુરશીના હાથા પકડી અને બેસવાનું છે, પણ બેસતી વખતે એક ખાસ બોલવાનું છે કે આય હો. હવે આવી જ રીતે જ્યારે ઊભા થાવ ત્યારે આવી રીતે ઊભું થવાનું, આય હો. આવું બોલશો એટલે જે મિત્રો વારંવાર બેઠતી ઉઠતી વખતે થાકી જાય છે તો થાક ઓછો લાગશે. ધન્યવાદ. એક ભિખારી એક બેન ને ત્યાં ખાવાનું માંગવા આવ્યો. તો બેન એને જોઈને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. બોલો કે હા, આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. એક ભાઈ એક મહિલાની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. પછી મહિલાએ મોઢું ધોઈને બતાવી દીધું, ત્યારે છેક મામલો શાંત પડ્યો. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. આંખના ડોક્ટર એક ભાઈને કે તમે અમારી નળ સામે એક ધારું તાકીને જોવો. ઓલો કે કા? કે તમારી પત્ની આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. એટલે સાહેબ કે ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે, બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાતળી? પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. કવિતા અને નિબંધમાં શું ફરક છે ખબર છે? પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા હોય છે, જ્યારે પત્નીના દરેક શબ્દ નિબંધ હોય છે. પત્ની પતિને કે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું તોય ફેર ન પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટરને બતાવી. એક શિક્ષક છોકરાઓને ગણિત સમજાવતા હતા કે હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા થોડે દૂર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો છો? એક તાજા સર્વે મુજબ સૌથી વધારે બહેનો પાણીપુરી વાળાને હોય છે કે ભૈયા થોડા તીખા બનાના. એક છોકરી રાત્રે રોડ ઉપર એકલી આયલી જતી હતી. પાછળ 2 છોકરા બાઇક લઈને એની હળી કરતા હતા કે રાત્રે તને એકલા રોડ ઉપર જતા બીક નથી લાગતી? ઓલીએ મગજ વાપરો કે જીવતી હતી ત્યારે લાગતી હતી, અત્યારે તો કાંઈ નથી લાગતી. ઓલા ઉભા રોડે છું થઈ ગયા. અમુક લોકોને જોઈને જ પૂછવાનું મન થાય કે તમે ઘર ભેગા થાઓ કે મૂકી જાઓ.
જો મિત્રો તમને ઊંઘ ન આવતી હોય ને તો જાગો અને ઊંઘ આવે ત્યારે હુવો, બાકી મારી પાસેની કોઈ દવા નથી. એક ભાઈ ડોક્ટર ને કહે, સાહેબ તમે જે વજન ઓછું કરવાની દવા આપી હતી ને એનાથી મોઢું આખું તતડી ગયું, મોઢામાં ચાંદા પડી ગયા. સાહેબ કે એટલે જ આપી હતી, હવે તમે ખાઈ નહીં શકો. કોલેજ વાળી મસ્ત હોય, ઓફિસ વાળી મસાલેદાર હોય, પાડોશ વાળી મીઠી હોય, ઘર વાળી ફીકી હોય, હોટલ વાળી કડક હોય અને 5 સ્ટાર વાળી મોંઘી હોય. ગમે તે હોય પણ ચા આખરે ચા હોય છે. તમે શું વિચારતા હતા? હમણાં રાત્રે 3 વાગે ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? આ સોશિયલ મીડિયાની એવી આદત પડી ગઈ છે ને કે પાડોશી હમણાં એનો એક્સરે બતાવ્યો ને તોય નાઈસ પીક એવું બોલાઈ ગયું. એક છોકરો પોસ્ટ ઓફિસ માં જઈ અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે, હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. સેડ સોંગ સાંભળો એનો કોઈ વાંધો નથી, પણ સ્ટેટસ માં ચડાવી અને બીજાના મગજનું દહીં કરો એ એક પ્રકારની હિંસા જ કહેવાય. આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એ છે કે મોટા ભાગનાને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું કે હાવજ ને કોઈ ચાડો કરી જાય ને ઈ વાતમાં માલ નહીં હો. એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જે આ છેલ્લી દવા લખી છે ને ઈ ગામના એકોય મેડિકલ સ્ટોરમાં મળતી નથી. ડોક્ટર સાહેબ કે ઈ દવા નથી લખી, ઈ તો હું પેન હાલે છે કે નહીં ઈ જોતો હતો. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૂછા રાખતા હોય પેન છે પેન. એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોકનું બાંધણું જોવા જાય ને ન્યા વળી ઓલા કહેવા માંડે કે હાલો હાલો કાંઈ નથી, ખોટો ટ્રાફિક કરવામાં. હવે એક પજામો જ છોકરાઓ પાસે વૈધો હતો, એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. હાવ આમ નો હાલે હો. પછી એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કૂતરો ક્યારનો મારી સામું જોવે છે. પ્રેમિકા કે તારી સામું નથી જોતો, એની થાળી ઓળખી ગયો છે. પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૂછા રાખતા હોય પેન છે પેન. એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોકનું બાંધણું જોવા જાય ને ન્યા વળી ઓલા કહેવા માંડે કે હાલો હાલો કાંઈ નથી, ખોટો ટ્રાફિક કરવામાં. હવે એક પજામો જ છોકરાઓ પાસે વૈધો હતો, એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. હાવ આમ નો હાલે હો. પછી પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી હારે વાત કરી લેવી, એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે.